કળિયુગમાં કહેવાય છે કે નામ જાપથી પરમ તત્વ પામી શકાય છે। ત્યારે નામ જાપ સાથે હસ્તપ્રત લખી અને દાદાને અર્પણ કરવા માટે સુરતથી એક યુગલ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે આવ્યું હતું। યુગલ દ્વારા નામ જાપ લખી દાદા પ્રત્યેનું સમર્પણ ભાવ દેખાડ્યો હતો। ભગવાન શ્રી રામના નામનું 11 લાખ વખત લખાણ કર્યું હતું। જ્યારે ભગવાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના શ્લોક 13,000 વાર લખી હસ્તપ્રતુને હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે અર્પણ કરવા માટે આવ્યા હતા। અમે અહીંયા 4 વર્ષથી આવીએ છીએ પૂનમ ભરવા, પણ વચ્ચે એકવાર નહોતું આવવાનું તો પછી અમે ઘરે એવો સંકલ્પ કર્યો કે અહીંયા ભલે ન આવવાનું પણ ઘરે અમારા ભગવાનને જે યાદ કરીએ છીએ મારા દાદાને તે ઘરે લખીને પણ યાદ કરી શકે, એટલે મેં 13,000 વાર મંત્ર જાપ કર્યું છે અને રામ નામ 11 લાખ વાર લખેલું છે અમે। અને 4 વર્ષથી દર પૂનમે અમે દર્શને આવીએ છીએ। 10 મહિના પહેલાં 1 મહિનો પૂનમે નહોતા આવ્યા ને તો ત્યારે એવો સંકલ્પ આવ્યો કે આપણે ભગવાનનું નામ ત્યાં પણ લઈ શકીએ એમ ન હોવાનું થાય, તો સવારે 1 કલાક ઉઠીને અમે મંત્ર લખીએ છીએ। એટલે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કરું ફટ સ્વાહા એ 13,000 વાર લખેલો છે અને શ્રી રામ 11 લાખ વખત લખેલું છે અમે। એટલે આજે સંકલ્પ આવ્યો એ પછી આમ તમને કોઈ ફાયદો થયો? હા, અમારા જીવનમાં જે દુઃખ હતું ને એ દુઃખ નામનું કોઈ નામ નથી રહ્યું, મતલબમાં એવું પરિવર્તન આવી ગયું છે।